ક્લાઇમેટ ગેમ ચેન્જર બનાવવા માટે એક નવો અને નવતર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ શિક્ષણ વિભાગના ડિરેક્ટરો રેટ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટના અંતર્ગત શાળાના શિક્ષકો માટે તાલીમ યોજાય છે। આ તાલીમ 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગુજરાત તમામ 33 જિલ્લાઓમાં થશે, જેમાં આજે આણંદના સીસી પટેલ લોક વિજ્ઞાન કેન્દ્ર તરીકે વલ્લભ વિદ્યાનગર નોડલ એજન્સી તરીકે કાર્ય શરૂ કરાયું હતું। क्लाइमेट चेंज ये एक सड़कतो प्रश्न है અને એના માટેની એક તૈયારી આજના નવા ઉઠતા બાળકોને કરાવવી એ એક સંસ્કાર બની રહ્યું છે। શિક્ષણની સાથે સાથે ક્લાઇમેટને રિલેટેડ પર્યાવરણને રિલેટેડ શિક્ષણ આપવું એ એક સંસ્કાર બની રહ્યું છે। ત્યારે ગુજરાત રાજ્યના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગાંધીનગર અને ગુજરાત રાજ્યના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના દરેક તાલુકામાંથી પ્રાઇમરી સ્કૂલના શિક્ષકોને એક ગેમ્સ નાના બાળકો રમી શકે એવી ગેમ્સની તાલીમ આપવાનું એક પ્રયોજન અત્યારે યોજાયું છે અને એ લોકોને ક્લાઇમેટ ચેન્જર બનાવવાના છે। તો આજે આણંદ જિલ્લાના 8 તાલુકાના 30 પ્રાઇમરી શાળાઓના શિક્ષકો અત્યારે અહીં આણંદ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રમાં ઉપસ્થિત થયા છે અને એમને આજે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ દ્વારા જે કીટ તૈયાર કરવામાં આવી છે એ કીટની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। આજે સીસી પટેલ વિજ્ઞાન સેવા કેન્દ્ર વિદ્યાનગરના ઉપક્રમે આણંદ જિલ્લાની 8 તાલુકાની પ્રાઇમરી સ્કૂલના ટીચર્સને આગળ ક્લાઇમેટ ચેન્જ જે વૈશ્વિક સમસ્યા છે એ સમસ્યાના અનુસંધાનમાં શિક્ષકો સજીવારોપણ બાળકો થકી આ ક્લાઇમેટ ચેન્જનો જે પ્રશ્ન છે એ પ્રશ્નને કેવી રીતે હલ કરી શકે એના અનુસંધાનમાં 8 તાલુકાના અમે 30 તાલીમાર્થી શિક્ષક મિત્રો અહીંયા ઉપસ્થિત છે। ખૂબ જ સરસ અહીંયા આગળ આ કેન્દ્ર દ્વારા અમને અનેક રમતો દ્વારા આ માહિતી આપવામાં આવી છે। આ માહિતી થકી અમે ક્લાઇમેટ ચેન્જનો જે વૈશ્વિક સમસ્યાનો પ્રશ્ન છે એ સમસ્યાને અમે બાળકોની અંદર જાગૃતિ અભિયાન ચલાવીશું અને એના થકી જે વૈશ્વિક સમસ્યા છે એ સમસ્યાને આપણે મૂળમાંથી અને નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ થઈશું। ખૂબ જ સરસ અહીંયા આગળ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે અને સરસ મજાની માહિતી વિવિધ અલગ અલગ પ્રકારની ક્લાઇમેટ ચેન્જની જે આખી કીટ આપવામાં આવી છે એ કીટની રમતો થકી અમે આ માહિતીને સરસ રીતે સમજી શકીએ છીએ। આ માહિતી અમે અમારી પ્રાથમિક શાળામાં જઈ બાળકોને અંદર સરસ મજાની સમજૂતી અને માહિતી આપીશું અને આ કીટ દ્વારા આપણે જે વૈશ્વિક સમસ્યા ક્લાઇમેટ ચેન્જની જે ખૂબ જ વિકટ પરિસ્થિતિ ભવિષ્યમાં આવનારા સમયમાં થવાની છે એ સમસ્યાને આપણે અત્યારે સ્થિત આપી દઈએ એના માટે એક સરસ મજાનું કાર્ય અમારે કરવાનું। છોટાઉદેપુરમાં આવેલ SF હાઈસ્કૂલ ખાતેથી નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા વંદન રેલી યોજાઈ હતી।